વેલકમ બેક વિદ્યાર્થી મિત્રો. આપણે એક નવો કોન્સેપ્ટ શરૂ કરી રહ્યા છીએ, જસ્ટ 5 મિનિટ બૂસ્ટર. વિદ્યાર્થી મિત્રો, આ કોન્સેપ્ટની શરૂઆત જે છે એ આપણે ચેપ્ટર વાઇઝ જ કરીશું. ચેપ્ટર વાઇઝ તમારે ધોરણ 12ના ફિઝિક્સમાં જે કાંઈ કોન્સેપ્ટ આવે છે દરેક ચેપ્ટરમાં એ સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજતા જશું, જે તમને JEE છે, નીટ છે અને ગુજકેટ છે એમાં ખૂબ સરસ એવા કામ લાગશે. તો આજે આપણે ચેપ્ટર 1 જે છે સ્થિત વિદ્યુત શાસ્ત્ર તેનાથી શરૂઆત કરશું અને એનો પહેલો જે ટોપિક જે છે વિદ્યુત ભાર. તો વિદ્યુત ભાર જે છે વિદ્યાર્થી મિત્રો પદાર્થ જે છે એનો મૂળભૂત ગુણધર્મ છે અને એનો આંતરિક ગુણધર્મ છે. તમને ખ્યાલ છે કે દરેક પદાર્થ જે છે એ શેમાંથી બને છે? તો કે અણુમાંથી. અણુ શેમાંથી બને છે? તો કે પરમાણુમાંથી. અને પરમાણુ જે છે એની અંદર આ વિદ્યુત ભાર એટલે કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન જે છે આવેલા હોય છે. એટલે ઇલેક્ટ્રોન જે છે એ મૂળભૂત આપણો વિદ્યુત ભાર છે. એટલે જ આપણે કહીએ છીએ કે વિદ્યુત ભાર જે છે એ દ્રવ્યનો આંતરિક ગુણધર્મ છે. વિદ્યુત ભાર જે છે બે પ્રકારના હોય છે, ધન અને ઋણ. પ્રોટોનને આપણે ધન ભારિત ગણીએ છીએ અને ઇલેક્ટ્રોન જે છે એને ઋણ ભારિત ગણીએ છીએ. હવે કોઈ પ્રક્રિયામાં કોઈ પદાર્થ જે છે ઇલેક્ટ્રોન ગુમાવે તો એ ધન બને અને એના દળમાં જે છે એ શું થાય? ઘટાડો થાય. એનાથી ઉલટું કે જો કોઈ પદાર્થ જે છે એ ઇલેક્ટ્રોન મેળવે તો એ ઋણ ભારિત બને, કેમ કે ઇલેક્ટ્રોન ઋણ છે એટલે ઋણ વસ્તુ કોઈમાં દાખલ થાય છે તો એ ઋણ ભારિત બનશે અને એના દળ જે છે એમાં શું થશે? વધારો થશે. આવા પણ MCQ પૂછાતા હોય છે એટલે ખાસ આ મુદ્દો ધ્યાનમાં રાખજો કે ઇલેક્ટ્રોન જે મેળવે છે એ ઋણ બને છે, સાથે સાથે એના દળમાં એ પ્રમાણે વધારો થશે. ઇલેક્ટ્રોન કદાચ ગુમાવતા હોય તો એ પ્રમાણે એના દળમાં શું થશે? ઘટાડો થશે. બરાબર. બીજી વાત, વિદ્યુત ભારના એકમની વાત કરીએ તો વિદ્યુત ભારનું સમીકરણ તમને ખ્યાલ છે. એના પરથી વિદ્યુત ભારનો એકમ જે છે આપણે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ અથવા તો એને કુલંબ કહીએ. એટલે વિદ્યુત ભારનો SI એકમ જે છે એ શું થશે? કુલંબ થશે, જેને કેપિટલ C વડે આપણે દર્શાવીએ છીએ. બરાબર. પણ CGS એકમો જે છે ખાસ, MKS એકમો તો આપણે ભણતા હોઈએ એટલે બધાને મગજમાં જ હોય કે ભાઈ કુલંબ થાય, પણ CGS એકમ ઘણીવાર વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ નથી હોતા. તો CGS એકમ જે છે એના બે CGS એકમો છે. એક સ્ટેટ કુલંબ જેને ESU પણ કહી શકાય, ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ એનું પૂરું નામ છે. બીજું AB કુલંબ જેને EMU પણ કહી શકાય, ઇલેક્ટ્રોમેગ્નેટિક યુનિટ. તો સ્ટેટ કુલંબ અને AB કુલંબ જે છે એ બંને વિદ્યુત ભારના CGS એકમો છે અને એમની વચ્ચેનો સંબંધ શું છે? તો કે 1 કુલંબ બરાબર 3×10⁹ સ્ટેટ કુલંબ થાય અથવા 1 કુલંબ બરાબર 0.1 AB કુલંબ થાય. અને અહીંયા ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, સ્ટેટ કુલંબ જે છે એ ESU જેટલું જ થશે. એટલે કે સ્ટેટ કુલંબને આપણે ESU કહી શકીએ છીએ, ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ. એવી જ રીતે AB કુલંબને આપણે EMU કહી શકીએ છીએ, ઇલેક્ટ્રોમેગ્નેટિક યુનિટ. બરાબર. આ બંને એના CGS એકમો છે. પછી પ્રાયોગિક રીતે એનો બીજો એકમ ફેરેડે પણ વાપરવામાં આવે છે. બરાબર. અને 1 ફેરેડે એટલે 96,500 કુલંબ થશે. આ ખાસ ધ્યાન રાખજો. એટલે પ્રાયોગિક એકમ એનો ઘણીવાર ફેરેડે ઉપયોગમાં લેવાય છે, જે 96,500 કુલંબ જેટલો થાય છે. એટલે આમ આપણે વાત કરીએ તો વિદ્યુત ભારનો સૌથી નાનો એકમ જે છે એ સ્ટેટ કુલંબ થયો અને સૌથી મોટો એકમ જે છે એ શું થયું? ફેરેડે થયું. બીજી વસ્તુ, એના પારિમાણિક સૂત્રની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો M0 L0 T1 A1 થશે. બરાબર. બીજી વાત, વિદ્યુત ભારનું માપન જે છે આપણે ઇલેક્ટ્રોસ્કોપ જે છે એ સાધન વડે આપણે કરી શકીએ છીએ. અને વિદ્યુત ભારમાં મેં કીધું એમ ઇલેક્ટ્રોન જે છે એ સૌથી મૂળભૂત વિદ્યુત ભાર છે. તો આજે આ લેક્ચરમાં આપણે જે બેઝિક વાત કરી એ શેની વાત કરી છે? વિદ્યુત ભારની. થોડીક ઝડપ રાખશું વિદ્યાર્થી મિત્રો, કેમ કે આપણો કોન્સેપ્ટ છે જસ્ટ 5 મિનિટ. એટલા માટે આપણે શક્ય હશે એટલું 5 મિનિટમાં કોન્સેપ્ટને સમજાવવાનો પ્રયત્ન કરીશું. તો આશા છે કે વ્યવસ્થિત તમને સમજાણું હશે. મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે. થેન્ક યુ.